જય કિસાન। તો ખેડૂત મિત્રો 12 ડિસેમ્બરને અત્યારે વાતાવરણની વાત કરીએ તો શિયાળુ માહોલ બરાબર જામતો નથી। હજી ઠંડી મોટા પ્રમાણમાં કોઈ સારો એવો પીરિયડ જોવા મળતો નથી, પણ આવતા સમયમાં મોટો ઠંડીનો પીરિયડ જોવા મળે એવી એક શક્યતા છે। અને ખાસ તો ગયા વર્ષની જેમ આ વર્ષે પણ કસ કાતરા દેખાતા નથી। તો માવઠા પછી જે આપણી પરંપરાગત પ્રમાણે કાતરા નોંધાતા હોય અને તે આવતા વર્ષે વરસાદ થતો હોય તો ખાસ તો કોઈ મોટો કાતરો જોવા નથી મળ્યો। પણ આમ એ ચિંતાનો એટલો વિષય નથી, કારણ કે વાતાવરણના જે ચિહ્નો જે સારા દેખાવા જોઈએ એટલા જ દેખાતા નથી, પરંતુ દરિયામાં જે દેખાય તે બરોબર દેખાય છે। એના પ્રમાણે આવતું વર્ષ સારું થાય એવી એક શક્યતા ઊભી થઈ। અત્યારે ઝાકળ ધુમ્મસ જોવા મળતી નથી, તો જે ગયું માવઠું અને વાવાઝોડું બની ગયું તો વાતાવરણને એક સાયકલ હતી ખોરવાઈ ગઈ। પણ જે લાંબા ગાળાના પ્રિડિક્શન છે તે પ્રમાણે એવું દેખાય કે 2026નું ચોમાસું સારું રહેશે, ચિંતા કરવાની જરૂર નથી। ઓલની અને નાની અત્યારે બંને નોર્મલ છે અને આવતા સમયમાં શિયાળો પૂરજોશમાં આવી રહ્યો છે। તો ખેડૂત મિત્રો, આવતું વર્ષ 2026નું ચોમાસું સારું થાય એવી એક શક્યતા ઊભી થઈ। જય હિન્દ, જય કિસાન।